જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ખાતે આવેલ શ્રી જગદંબા કોટન જીનિંગ મિલમાં જે એક અઘટિત ઘટના બની, એક ખેડૂત અને તેના પુત્રને થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો હતો અને આરોપ પણ એવો લગાવવામાં આવ્યો છે કે આ બંને ખેડૂત પિતા પુત્રને જીનના માલિક અને તેમના માણસો દ્વારા, તેમના પુત્ર દ્વારા મારવામાં આવ્યો હતો. અત્યારે તીર સમાચાર પહોંચ્યું છે શ્રી જગદંબા કોટન જીનિંગ મિલના સંકુલમાં. પોલીસ પણ અત્યારે અહીંયા મોજૂદ છે. સમગ્ર જે મામલો છે તેને લઈને પોલીસ પણ હરકતમાં આવી છે અને આ મામલામાં જે ખેડૂત અને તેનો પુત્ર હતો જેને થાંભલાથી બાંધી દેવામાં આવ્યો છે, ત્યારે હું કેમેરામેનને કહીશ કે થાંભલો બતાવે કે જ્યાં આ ઘટના બની હતી, જે થાંભલાથી ખેડૂતના પુત્રને બાંધવામાં આવ્યો હતો અને તેની બાજુમાં પડેલા બાકડા ઉપર એ ખેડૂતને કેટલાક લોકો દોરડા વડે બાંધી રહ્યા હતા. ખેડૂત બૂમાબૂમ કરી રહ્યો હતો, સ્વ બચાવ માટે બૂમાબૂમ કરી રહ્યો હતો. તેણે દવા પણ પીધી હતી. તેના છોકરાને પણ, તેના પુત્રને પણ તેણે દવા પીવડાવી હતી કે તેની સાથે જે ઘટના બની છે તે તેનાથી સહન ન થઈ અને તેણે દવા પીધી તેવું તેણે ગઈકાલે એક નિવેદન પણ આપ્યું હતું. આ બધું જે શા માટે થયું તેના નિવેદનમાં પણ તેણે કહ્યું કે એ ગઈકાલે અહીંયા કપાસ વેચવા માટે આવ્યા હતા અને તેનો જે ભાવ હતો ઓછો લાગ્યો અને તેણે જીન માલિકને કહ્યું કે ભાઈ, મને કપાસ નથી વેચવો, મારો કપાસ મને પાછો ભરી આપો. એનો કપાસ જીન માલિક દ્વારા પાછો ભરી આપવામાં આવ્યો, પરંતુ તેનું તોલ કરવામાં આવ્યું ન હતું. કેમેરામેનને કહીશ કે એ ખેડૂતનું જે ટ્રેક્ટર છે તે અહીંયા મોજૂદ છે, તે પણ બતાવે. એ ખેડૂતના કપાસ ભરેલું ટ્રેક્ટર અહીંયા મોજૂદ છે કે જે ટ્રેક્ટરમાં કપાસ પુનઃ ભરી દેવામાં આવ્યો, પરંતુ તેનો કાંટો કરવાનો બાકી હતો. ખેડૂત વારંવાર જીદ કરતો હતો કે મારા કપાસનો તોલ કરી આપો, જેથી કરીને હું આ કપાસને અન્ય ઠેકાણે લઈ જઈને વેચી શકું. પરંતુ જીનમાં જે રીતે અન્ય ખેડૂતોની જે સંખ્યા હતી ખૂબ હતી અને તેને લઈને જીન માલિક દ્વારા તોલ માટે ખેડૂત સાથે રકઝક થઈ, ખેડૂતના પુત્ર સાથે રકઝક થઈ અને મામલો બીચક્યો. બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચ્યો. કોણે કોને માર્યા તે તો નથી ખબર, પરંતુ ત્યારબાદ એક વિડીયો વાયરલ થયો અને એ વિડીયોમાં ખેડૂતના પુત્રને થાંભલા સાથે બાંધેલો અને ખેડૂતને આ બાકડા સાથે બાંધતો એ વિડીયોમાં દેખાયા. સાથે ખેડૂતને અને ખેડૂતના પુત્રને કેટલાક લોકો, બે શખ્સો બેફામ ગાળો બોલતા પણ એ વિડીયોમાં દેખાઈ રહ્યા છે, સંભળાઈ રહ્યા છે. ત્યારે આ મામલા બાદ અહીંયા, જો કે તે વખતે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અન્ય ખેડૂતો પણ હતા. આ તમાશો તે લોકો પણ જોઈ રહ્યા હતા. પરંતુ ગઈકાલે મોડી રાત સુધી અને આજે સવાર સુધી આ મામલામાં કોઈપણ પ્રકારની ફરિયાદ થઈ ન હતી. જોકે ગઈકાલે સાંજે ખેડૂત અને તેના પુત્રને અહીંયાથી બાંધેલા હતા, ત્યાંથી તેમને છૂટા કરી અને ડભોઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, કારણ કે તેમને દવા પીધી હતી અને તે અત્યારે ડભોઈમાં સારવાર હેઠળ છે. મામલાની ચર્ચા થઈ. મીડિયા કર્મીઓ સ્થળ ઉપર પહોંચી ગયા અને આ આખી ઘટના મીડિયામાં ઉજાગર થઈ અને ત્યારબાદ પોલીસ પણ હરકતમાં આવી. આજે સવારથી પોલીસે આ જે ખેડૂત છે તેમના નિવેદન લઈ અને તેની ફરિયાદ લઈ અને જીન માલિક, તેમના પુત્ર અને અન્ય જે લોકો આ ઘટનામાં સામેલ છે તે લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા અંગેની જે આઈપીસીની ધારા છે તે આઈપીસીની વિવિધ ધારાઓ હેઠળ જીન માલિક અને તેના પુત્ર તેમજ અન્ય ઈસમો કે જે સીસીટીવીમાં દ્રશ્યમાન થાય છે, આ ઘટનામાં ખેડૂત પુત્રને મારતા હોય કે તેમને બાંધતા હોય, એ અન્ય જે લોકો હતા એ તમામ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તે પૈકીના 4 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. આપણી સાથે અહીંયા આ ઘટનાને લઈને સ્થળ ઉપર બોડેલીના એએસપી ગૌરવ અગ્રવાલ સાહેબ છે, તે અહીંયા મોજૂદ છે. તે અહીંયા પહોંચ્યા છે અને તેમને કહ્યું છે કે આ મામલે ફરિયાદ દાખલ થઈ ગઈ છે. તેમની સાથે ફરી એકવાર આપણે વાત કરીશું કે ભાઈ આ મામલામાં सर, तीर समाचार में आपका स्वागत है. ये जो मामला था, ये मामले की रियलिटी क्या है और इस मामले में किस किस के अगेंस्ट में एफआईआर हुई है? इस मामले की रियलिटी कुछ इस तरह है. कल 11 बजे के करीब जो फरियादी है, जो अभी संखेड़ा पुलिस स्टेशन में जिसने फरियादी दी है, दिनेश भाई बारिया,
उनका लड़का यहाँ पर कपास बेचने आया था। तो कपास आधी खाली करने के बाद जो कपास का नमूना लिया जाता है, तो नमूना लेने के बाद उसको भाव बताया गया, उस भाव से वो सेटिस्फाई नहीं था। तो इसी के चलते वो जो जिनके मालिक हैं उनके साथ थोड़ी बोलाचाली हुई। इसी के बीच में जो फरियादी खुद दिनेश भाई बारिया भी यहाँ तक पर आ गए, और इसमें जो मारा मारी धक्का मुक्की हो रही थी उसके चलते उसको रोकने के लिए जो मज़दूर लोग हैं उन्होंने जो खामला के साथ दिनेश बारिया और उनके लड़के को बांध दिया कि जो इशू बहुत बड़ा बन रहा था, इस वजह से उन्होंने बांध दिया था। तो उसके चलते दोनों बाप ये दिनेश भाई बारिया और उनके लड़के, उन दोनों को थोड़ा बुरा लगा और इसके चलते उन्होंने जहरी दवा पीने की कोशिश करी, और वो फिर उसके बाद हॉस्पिटल में भी दाखिल हुए, उनकी कंडीशन स्टेबल है। तो उसके चलते आज उन्होंने फरियाद संखेड़ा पुलिस स्टेशन में दी है और पुलिस ने फरियाद ले ली है। और जो 4 मजदूरों की अभी तक अटक करी है, बाकी जो सीसीटीवी में दिख रहे हैं और जिसके विरुद्ध फरियाद दी है, जो जिन मालिक का लड़का है, हितेश भाई का लड़का, उसको भी पुलिस ढूंढ के लेके आ रही है। तो पुलिस पूरी कड़क कार्रवाई कर रही है, पुलिस का पूरा इस मामले में ध्यान है, पुलिस किसी को भी इस मामले में नहीं छोड़ने वाली है। तो पुलिस अपनी तरफ से पूरी कार्रवाई कर रही है। जिन मालिक अभी कहाँ है, फरार है? जिन मालिक फरार नहीं है, जिन मालिक वडोदरा निकल गए थे, पुलिस उनको लेके आ रही है। अभी पुलिस उनकी तलाश में है, उनको साथ में लेके आ रही है। जैसे मिलते हैं तो आपको ये खबर कर दी जाएगी। जिन मालिक की ओर से कोई फरियाद की गई है खेडूत के अगेंस्ट में? अभी तक जिन मालिक ने कोई फरियाद नहीं करी है, लेकिन अगर पुलिस उनको लेके आ रही है, उसके बाद वो फरियाद देते हैं तो पुलिस उनकी फरियाद लेने के लिए भी तैयार है। બિલકુલ, તો આ હતા એએસપી ગૌરવ અગ્રવાલ. તેમણે આપણને આજે સમગ્ર મામલો છે તેનાથી વાકેફ કર્યા છે, તેની વિગત જણાવી છે. અને આ મામલામાં ખેડૂત દ્વારા જીન માલિક અને તેના પુત્ર અને અન્ય જે ઇસમો છે તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે. તે ફરિયાદ નોંધી લેવામાં આવી છે. 4 લોકોની અટકાયત કરી દેવામાં આવી છે. જીન માલિકના પુત્ર અને જીન માલિકને પણ પોલીસ પકડીને લાવી રહી છે તેવું એએસપી ગૌરવ અગ્રવાલ સાહેબ જણાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે આજે આખી ઘટના બની અને તેનો જે વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા, ચોક્કસથી ખૂબ જ ધૃણાસ્પદ આ વિડીયો હતા. જે રીતે ખેડૂતને થાંભલા સાથે બાંધવામાં આવ્યો હતો, તેના પુત્રને બાંધવામાં આવ્યો હતો, તેને બાકડા સાથે બાંધવામાં આવ્યો હતો. અને આ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂત આલમમાં પણ ખૂબ મોટો રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ જે આવનાર સમયની અંદર આજે ફરિયાદો નોંધી લેવામાં આવી છે, અટકાયત કરવાનો દોર શરૂ થઈ ગયો છે, તપાસનો દોર શરૂ થઈ ગયો છે. જીન માલિકનો પણ એવો આરોપ હતો કે તેના ઉપર પણ ખેડૂત દ્વારા હુમલો કરવામાં આવ્યો પહેલાં, અને ત્યારબાદ તેમના દ્વારા તેને પકડી અને બાંધવામાં આવ્યો હતો. ત્યારે જીન માલિક દ્વારા પણ કોઈ ફરિયાદ કરવામાં આવે છે કે કેમ, તે તો આવનાર સમયમાં ખબર પડશે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.